નમસ્કાર દર્શક મિત્રો, સેવા સમાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે સમાચારમાં વાત કરીએ તો જિલ્લા પંચાયત ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય, વંદે કમલમ ખાતે ઉજવાયો વિજયોત્સવ। વડોદરા જિલ્લા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને મળેલી ભવ્ય જીતને પગલે આજે કપુરાઈ ચોકડી સ્થિત વંદે કમલમ ભાજપ કાર્યાલય ખાતે વિજયોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં પ્રભારી ડોક્ટર ઋત્વિજ પટેલ તથા જિલ્લા પ્રમુખ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। આ પ્રસંગે વિજેતા ઉમેદવારો, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને સંગઠનના અગ્રણીઓએ ઉપસ્થિત રહી કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો। જીતની ખુશીમાં કાર્યકરો દ્વારા ફટાકડા ફોડવામાં આવ્યા અને મીઠાઈ વહેંચી ઉજવણી કરવામાં આવી। નેતાઓએ આ વિજયને જનતાનો વિશ્વાસ ગણાવ્યો અને વિકાસના કાર્યોને વધુ વેગ આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો। સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ અને ઉજવણીના માહોલમાં પૂર્ણ થયો। જનતા પાર્ટીના વડોદરા જિલ્લામાં ભવ્ય વિજય માટે ઉજવણી માટે મારી સાથે ઉપસ્થિત મારા જિલ્લાના પ્રભારી આદરણીય ઋત્વિકભાઈ, ડૉક્ટર ઋત્વિકભાઈ, પ્રદેશના ઉપાધ્યક્ષ આદરણીય રસિકભાઈ, અમારા વાઘોડિયાના લોકપ્રિય ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહજી અને મારા ખૂબ ઉત્સાહી કાર્યકર્તા મિત્રો, સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણી પછી આજે જ્યારે મતગણતરીનું કામ ચાલી રહ્યું છે ત્યારે સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું સ્ટ્રીમ રોલર ફરી ચૂક્યું છે અને ભારતીય જનતા પાર્ટીનું એક ચક્રીય શાસન શરૂ થશે એવા સંકેતો પૂરા પ્રમાણમાં, હજુ ઘણી જગ્યાએ ગણતરી ચાલુ છે ત્યારે આ કેસરિયા લહેરમાં અમારો વડોદરા જિલ્લો પણ બાકાત રહ્યો નથી, પણ ખૂબ સુંદર પરિણામો અમારા પ્રભારી શ્રી, અમારા જિલ્લાના ઉપાધ્યક્ષ, અમારા ધારાસભ્યો, અમારી સંગઠનની ટીમ, એમણે જે સમગ્ર ચૂંટણી દરમિયાન મહેનત કરી છે એના પરિણામો આજે દેખાઈ રહ્યા છે। અત્યાર સુધીમાં જે કંઈ જિલ્લા પંચાયતોની ગણતરી થઈ છે એમાં ફક્ત 2 સીટ અમે ગુમાવી છે। તાલુકા પંચાયતમાં તો જે સ્ટીમ રોલર ફર્યું છે, કોંગ્રેસને ઊભા રહેવાની પણ તક નથી મળી। 20માંથી 17, 22માંથી 20, 24માંથી 21, નગરપાલિકામાં 3 નગરપાલિકાઓમાંથી ભારતીય જનતા પાર્ટીએ બહુમતી મેળવી છે, ડભોઈ નગરપાલિકા એમાં બાકી છે અને આ રીતે સમગ્ર રીતે જોતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની મહેનત અને અમારા નેતાઓની કુશળ વહીવટ કરવાની આવડત, એના લીધે ભારતીય જનતા પાર્ટીના સુંદર પરિણામો આવી રહ્યા છે અને આગામી સમયમાં નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં જે ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બનશે એ આગળ જતા લોકોની સેવા માટે અને છેવાડાના માનવીની ચિંતા કરી સુશાસન આપી લોકોની ઈચ્છાઓ પૂરી કરશે એવી મને આશા છે। અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય। પરિણામના દિવસે ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લાના કાર્યાલય ખાતે આ વિજયોત્સવમાં ઉપસ્થિત અમારા સૌના આદર્શ અને કર્મઠ કાર્યકર્તા એવા પ્રમુખ આદરણીય ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ સાહેબ, પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી રસિકભાઈ, વાઘોડિયાના લોકપ્રિય ધારાસભ્ય મારા મિત્ર શ્રી ધર્મેન્દ્રસિંહજી, અમારા 3 મહામંત્રીશ્રીઓ, મીડિયા સેલના કન્વીનર શ્રી, યુવા મોરચાના પ્રમુખ શ્રી અને ઉપસ્થિત પ્રેસ મીડિયાના સૌ મિત્રો, આજે જ્યારે પરિણામ આવ્યું છે ત્યારે આપ સૌ વિદિત છો કે સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું રોલર કોસ્ટર ફરી વળ્યું છે। એ પંજો હોય કે અન્ય હોય, એને સાફ કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ કર્યું છે। અમારા શીર્ષક નેતૃત્વ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, આદરણીય નીતિન નવીનજી અને ગુજરાતમાં આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, હર્ષભાઈ સંઘવી સાહેબ અને જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના નેતૃત્વ પર ભરોસો કરીને જે રીતનું પરિણામ સમગ્ર ગુજરાતમાં મળ્યું છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે। વડોદરા જિલ્લાની વાત કરીએ તો અમારી સમગ્ર સંગઠનની ટીમ 5 અમારા લોકપ્રિય ધારાસભ્યશ્રીઓ
એ તમામના નેતૃત્વમાં હું જ્યારે આપની સાથે વાત કરી રહ્યો છું ત્યારે 34 માંથી 32 જેટલી જિલ્લા પંચાયતો ઉપર ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે. મારા દરેક પ્રચારમાં અમે સૌ આ વાત કહેતા ત્યારે કદાચ લોકો આ માનતા ન હતા, પરંતુ કાર્યકર્તાઓની મહેનતે આ સત્ય બનાવ્યું છે. તમામ તાલુકા પંચાયત અમે જીતી છે. તાલુકા પંચાયતની બેઠકો પર સામે કોંગ્રેસને વિપક્ષનું પદ પણ ન મળે, એટલે કે 10% બેઠકો જીતવામાં પણ કોંગ્રેસ નિષ્ફળ રહ્યું છે. એ જ પરિસ્થિતિ નગરપાલિકામાં છે. વાઘોડિયા નગરપાલિકાની વાત કરીએ તો 24 માંથી 22, ક્યાંક 28 માંથી 24, ક્યાંક 24 માંથી 21, એમ તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. જે 2 બેઠકો અમે હાર્યા છીએ એ પણ ખૂબ ઓછી માર્જિનથી હાર્યા છીએ. શિનોરમાં માત્ર 500 બેઠક મતોથી અમારી હાર થઈ છે. તે પણ એના કારણો અમે ચોક્કસ જાણીશું, કેમ કે તાલુકા પંચાયતના વિજેતા ઉમેદવારને જે બૂથમાંથી 1000 મત મળ્યા એ જ બૂથમાંથી અમારા જિલ્લા પંચાયતના ઉમેદવારને 50 મત માઇનસ મળ્યા. એના કારણે અમારી હાર થઈ. એના માટે કેટલાક નિશ્ચિત પરિબળો જવાબદાર છે. આગામી સમયમાં પ્રમુખ સાહેબ એના વિરુદ્ધ કડક પગલાં લેશે. અને એવી જ રીતે આઝાદી પછી 2 બેઠકો સાવલીમાંથી અમે જીતવા માટે આજ સુધી નથી મળી. આઝાદી પછી એવી 2 તાલુકા પંચાયતની બેઠકો અમે સાવલીમાં જીત્યા છીએ. રહી વાત વલણની, તો માત્ર 1100 મતોથી, એટલે જો 550 મત આમથી આમ થયા હોત તો આઝાદી પછી કદાચ વલણની બેઠક પણ અમે જીતી શક્યા હોત. એ પ્રકારનું સુંદર પરિણામ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ સાહેબ, સમગ્ર ટીમ અને ધારાસભ્યશ્રીઓના નેતૃત્વમાં આવ્યું છે. આપ પૂછો કે ડભોઈ નગરપાલિકામાં 3 બેઠકો રહી ગઈ છે, તો 15 બેઠકો અમે જીતવામાં ત્યાં સફળ રહ્યા છીએ. ઘણા બધા અન્ય પક્ષના અને સામેના પક્ષના જીતેલા લોકો પણ અમારા સંપર્કમાં છે, જેમને કહી રહ્યા છે કે અમારે વિકાસની રાજનીતિને સમર્થન આપવું છે. તો આવનારા દિવસોમાં એ પણ આપ જોઈ શકશો. અંદર જ્યારે કેસરીઓ લહેરાણો હોય ત્યારે એમાં અમારો વડોદરા જિલ્લા પણ બાકાત ના રહી જાય એ રીતે વડોદરા જિલ્લાનું નેતૃત્વમાં અમારા જિલ્લાના પ્રમુખ ડૉક્ટર બ્રહ્મભટ્ટ સાહેબ, પ્રભારી મંત્રી અમારા ઋત્વિકભાઈ શાહ સાહેબ, પ્રદેશ ઉપાધ્યક્ષ રસિકભાઈ, 3 મહામંત્રી અને તમામ જિલ્લાનું સંગઠન, તાલુકાનું સંગઠન અને આખા જિલ્લાના સંગઠનની મહેનતથી અને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાતના મોજુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ અને પ્રદેશ અધ્યક્ષ આપણા જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, આ તમામના માર્ગદર્શન અને એમના નેતૃત્વની અંદર આખા ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડાણી છે. ત્યારે એમના જે કંઈ વિકાસના કામો સૌ જાણે છે અને તમામે તમામ સીટ ઉપર આખા ગુજરાતમાં કેસરીઓ લહેરાણો છે. અમારા વડોદરા જિલ્લાની અંદર 32 જેટલી બેઠક 34 માંથી જિલ્લા પંચાયત અને તમામ તાલુકા પંચાયત, વાઘોડિયા નગરપાલિકાની અંદર 24 માંથી 22 બેઠક, સાયાજીપુરાની બેઠકમાં 10,000ની લીડ, વેરા સીટની અંદર 11,000 મતોની લીડથી જંગી મતોથી તમામે તમામ સીટો જીતાણી છે. ત્યારે હું તમામ કાર્યકર્તાઓનો ખૂબ હૃદયથી આભાર માનું છું. કાર્યકર્તાઓની ખૂબ આ ગરમીની અંદર મહેનતથી આ તમામે તમામ સીટો ઉપર અમે વિજય મેળવ્યો છે અને તમામ ઉમેદવારોને હું હૃદયથી જીતેલા સૌ ઉમેદવારને હૃદયથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ આપું છું, અભિનંદન આપું છું.